તો અનુભવ ના કરાવું મને કહેજો। હું તમને નહીં માળા પહેરાવું કે નહીં કંઠી પહેરાવું કે નહીં તમને પરાણે બાંધું કે લો આજથી તમે મારા શિષ્યો ને હું તમારી ગુરુ, ના। હું તો એવું કહીશ કે હું જે શીખવાડું છું, જે હું પ્રવચનમાં તમને ઉપદેશ આલું છું, માર્ગદર્શન આલું છું, સલાહ આલું છું, જે સુખ શાંતિ માગો છો એના માટેની થોડી પ્રોસેસ, થોડી પ્રક્રિયા, થોડા નિયમો મારા જે બતાવેલા છે એ જીવનમાં અમલ કરવાની ખાલી કોશિશ કરશો ને તો હું બેઠી છું। હું નહીં કહેતી સંપૂર્ણ તમે નિયમ બદ્ધ થઈ જાઓ, નિયમ પાક્કા પાડતા થઈ જાઓ, બધી રીતે તમે ધાર્મિક થઈ જાઓ, ના। આ સમયો, આ સમયમાં કદાચ ધાર્મિક દેખાવ તો કદાચ કરીએ કે માણસ ચાંદલો કરીએ કે માળા પહેરીએ કે કોઈ એવા ધાર્મિક કપડા પહેરવેશ પહેરીએ કે, પણ ધાર્મિક તમારું મન, તમારું ચિંતન થઈ જાય તારે મારી વિશેષ કૃપા ફળે એવું માનજો। તો તમે આટલા સમયથી મારા ધામમાં જોડાયા હશો, કોઈ 2 વર્ષ 3 વર્ષ, હું વધારે જોઉં છું તો આ બધા 2 વર્ષ ને 5 3 વર્ષ વાળા બેઠા છે। તો આજના દિવસે શાંતિથી એ વિચારજો કે માં, આજથી 1 વર્ષ પહેલા અમે તને ઓળખતા, તારા ધામમાં આવતા, તારું નામય સાંભળ્યું, પણ માં 1 વર્ષ પહેલાનું કદાચ હું વિચાર કરવા જાઉં ને તો બેઠા બેઠા ખાલી વિચાર કરજો કે જ્યારથી મારા ધામમાં તમે આયા અને એ મારા ધામમાં આયા પહેલાનું તમારું જીવન શું હતું, બધાને ખબર છે ને શું હતું, અને મારા ધામ સાથે જોડાયા પછી અત્યારે હાલ તમારું જીવન શું છે। જો કદાચ કોઈની પ્રવચન, કોઈના ઉપદેશ, કોઈની વાણી સાંભળવાથી તમારી અંતરાત્મામાં, તમારા મનના વિચારોમાં, તમારા ચરિત્રમાં જો કદાચ ધીરે 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 બદલાવ આવતો અનુભવ થતો હોય ને તો સમજી લેજો એ જ તમારા અસલ ગુરુ હશે। હું નથી કહેતી કે તમે મને માનો, હું નથી કહેતી કે તમે મારી દીક્ષા લો, મને માનો, બીજા કોઈ નહીં, ના। પણ હું તમને એક માર્ગદર્શન આલું છું કે જેને સાંભળવાથી, જેના દર્શન કરવાથી તમારા જીવનમાં શારીરિક, માનસિક ગમે તે રીતે બધું કદાચ બદલાવ ધીરે 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 થતો અનુભવ થતો હોય ને તો એ તમે સમર્પણ ભાવ કરી દેજો મનથી। જો કદાચ સાક્ષાત કદાચ મારા રોમના દર્શન કરવા હોય તોય કરાવીશ ને, તમારી ચામુંડ મહાકાળી ના કરાવવા હોય તોય કરાવીશ। તમે ઈચ્છો કે માં મારી માતાના દર્શન કરવા છે, માં મારી માતાને જોવીશ, માં મારા માતાનો પ્રેમ જોવો, માં મારી માતાની કૃપા જોવીશ, જો બધો અનુભવ ના કરાવું મને કહેજો। હું તમને નહીં માળા પહેરાવું કે નહીં કંઠી પહેરાવું કે નહીં તમને પરાણે બાંધું કે લો આજથી તમે મારા શિષ્યો ને હું તમારી ગુરુ, ના। હું તો એવું કહીશ કે હું જે શીખવાડું છું, જે હું પ્રવચનમાં તમને ઉપદેશ આલું છું, માર્ગદર્શન આલું છું, સલાહ આલું છું, એ તમને સારી લાગે તો ગ્રહણ કરી લો, ના સારી લાગે તો ના કરતા। જે વાત સારી લાગે ગ્રહણ કરી લો, જે વાત સારી ના લાગે એને ગ્રહણ ના કરશો। પણ મારા કરતા કદાચ તમને બીજી જગ્યાએ કોઈ સાધુ સંતોની વાણી, કોઈ ઉપદેશ આપતા હોય સરસ જાતે, અને એ જગ્યાએ તમને જો કદાચ એવું લાગે કે ના આ ગ્રહણ કરવા જેવું છે તો હું મેરેડી જ ગ્રહણ કરાવું છું, કરી લેજો। સમજ પડી ને હું શું કહેવા માંગુ? કેમ કે હું રોજે રોજ હું અહીં બેહીને ઉપદેશ તો નવું ઉપદેશ, નવું જ્ઞાન, દરેકના અનુભવ મારે જણાવવા છે, બધી વાતો કરવી છે, પણ એટલો સમય હોય તો એટલી વ્યવસ્થા થતી નથી। એટલે આજે કદાચ તમને કોઈ ભગવદ્ ગીતા વાંચવાનું મન થાય, કૃષ્ણ લીલા જોવાનું કદાચ મન થાય, કોઈ મહાભારત કે રામાયણ જેવા કદાચ જે મોબાઈલમાં આવતા હોય કે સાંભળવા મળતા હોય, પણ જો એની ઈચ્છા થતી હોય, કોઈ પણ સિદ્ધ મહાપુરુષ હોય, સંત હોય, એની વાણીનો પ્રભાવ તમારા જીવનમાં પડતો હોય અને તમને ગ્રહણ થતું હોય ને તો તમે એવું માની લેજો કે હું રોમવાળી મેલડી અંદરથી ગ્રહણ કરાવું।
એ મારી લીલા છે, એ મારી કૃપા છે. જેમ કે મારે તો હું એવું ક્યારેય નહીં કહું કે મેં તમને જે શીખવાડ્યું છે, મેં તમને જે આપ્યું છે એનો મારો આભાર માનો. જો આ તો ખરેખરમાં તમે જોવા જઈએ તો આભાર માનવા આવ્યા હશો. માં તારો આભાર આભાર, પણ હાચી વાત કહું, જો તમે મારો આભાર માનો ને તો મને માતાને છે ને હૃદયમાં દુઃખ લાગશે. સમ આભાર પારકાનો મનાય, પોતાનાનો નહીં. મારું હૃદય છે ને એમાં મને દર્દ થાય કે બસ દીકરી તે આભાર માની લીધો. કેમ કે માં એના દીકરાને ખવડાવે, દીકરાને ભૂખ લાગી હોય અને માં એના દીકરાને ખવડાવે અને દીકરો એમ કહે મમ્મી થેન્ક યુ, પતી ગયું. એની માં બે લાફા મારે થેન્ક યુ વારી, તારી માં શું મારી ફરજ છે? આ શું ખોટું? એના ખોટું તો લાગે કે નહીં? હા, હજુ માસી ખવડાવે તો કે આંટી થેન્ક યુ. ઇંગ્લિશ બોલ નાખું છું થોડું થોડું. તો કે આ ભાષા થોડી સમજે એવા છો એટલે માસી ખવડાવે, કાકી ખવડાવે, તમે કહો આભાર કાકી, તો હા. પોતાની માં ને એવું કહો આભાર, પોતાના બાપ ને એવું કહો આભાર, તો બાપ શું વિચારે? આભાર શું માથે પડ્યો છે, મારે રાખવો જ પડશે ને ખવડાવવો જ પડશે. તો બધા માથે પડેલા છો તો મારા થોડી આભાર વાપરવાનું રહેશે. હા, શું ખોટું? પૂરેપૂરા માથે પડેલા મતલબ સમર્પણ ભાવ. માથે પડેલા મતલબ સમર્પણ ભાવ. અમારથી કઈ થાય એવું તું જોડન તારો રોમ જોડન. હા, શું ખોટું? હા, એટલે એવા સમર્પણ કરેલા ભક્તો છે ને એના માટે તો બેઠી જ છું. જે સમર્પણ ભાવથી કદાચ મનથી જેને મને યાદ કર્યા વગર ચાલે નહીં, જેને મને જોયા વગર ચાલે નહીં, મને સાંભળ્યા વગર ચાલે નહીં, એના માટે તો હાજરા હજુર અતિ શું અને રહીશ. હવે તો હું તો એવું કહું છું, તમે મને યાદ ના કરતા. કહું એક, જો તમારું બધાનું જે ભાવથી જોડાયા છે એમનો બધાનો અનુભવ કહેવાનો સમય મળ્યો છે મને થોડો, અને ઓછા છે એટલે મને મજા આવી આજે. એવું નહીં કે બધા વધારે આવે છે તું કંટાળું છું, ના, પણ આ જે માહોલ બને નહીં બનતો એનું કારણ છે કે અવાજ બખારા કોઈ નવા આવે અને ઉતાવળિયા આવે, જાણે કે હા અહીં તો ખોણ છે, લૂંટો, આગા જાઓ ભાઈ હું આવ્યો છું. એવાના લીધે નહીં મજા આવતી. ઉતાવળ્યા નહીં, શાંતિથી ધીરજથી આવે, ભલે પાછળ બેઠા હોય પણ પાછળ વાળાને અહીં બેઠી બેઠી નજર નાખું છું. હવે તમે મને યાદ નહીં કરો તોય મનથી રોજ એવું વિચારો માં તને ભૂલી જવીશ, લે આ ભૂલી જા થશે. તમે સંકલ્પ કરો કે માં તને આજથી કાલથી અમે નિયમ લઈએ છીએ કે હવે તને યાદ કરવી તોય આવે. યાદ ના કરો છતાંય આવે. યાદ નહીં, તમારો ખ્યાલ બની જાય હું મેલડી. અને જો માતાજીને યાદ કરો, સ્મરણ કરો, એનું નામ જપ કરો, કરવું જ જોઈએ. પણ હું એ મહામાયા મેલડી છું, એ માયાળુ દયાળુ કૃપાળુ મેલડી છું ને, તો માતા એવું કહું છું, યાદ તે કદાચ જે દૂર હોય એને કરવા પડે. જે દૂર હોય એને યાદ કરવા પડે. આ શું ખોટું? તમારો દીકરો અહીંથી હોસ્ટેલમાં ભણવા ક્યાંક મોકલ્યો હોય 200 કિલોમીટર, તો તમારે રોજ યાદ કરવો પડે કે દીકરો શું કરતો હશે. આ શું ખોટું? એ દીકરો રોજ નજીક હોય તો યાદ કરવો પડે, 24 કલાક નજરમાં જ હોય. તેવી રીતે હું તમારી 24 કલાક જોડે રહું છું, તમે મને યાદ નહીં કરો તો હું તો શું જ. બીજી વસ્તુ
માતાજીને ક્યાં પામવા માટે એની ખૂબ ભક્તિ કરવી પડે, જબરા નિયમો પાલન કરવા પડે, સવારમાં ઉઠીને એની માળાઓ કરવી પડે, 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું પડે, બરોબર છે.